જય ગૌ માતા। નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 18/2/2026। મિત્રો આજે આ ક્રોપ કવરના 35 દિવસ જેવું થયું છે ટીટી અને તરબૂચમાં। આ તરબૂચ આ ટીટીમાં છે તેનું રિઝલ્ટ આપ જોઈ શકો છો। કોઈ પણ પ્રકારનો અત્યાર સુધીમાં એક સ્પ્રે ખાલી કર્યો હતો, નીમ ઓઇલ છે, ગૌમૂત્ર અને ચાસનો। ફૂલની શરૂઆત થઈ છે એટલે આજે અમે છે તો આનો ક્રોપ કવરમાંથી બહાર કાઢવાના છે હજી કલાક પછી, એટલે સાંજના ટાઈમમાં। એટલે વિડીયો તો એટલા માટે બનાવ્યો છે, ક્રોપ કવરની અંદર જે આ તમે એનું જે ફ્લાવરિંગ છે અથવા તેમના પાન છે, કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનો રોગ નથી। એટલે પ્રાકૃતિક કરતા ખેડૂતો મિત્રો માટે ક્રોપ કવર છે તો વરદાન રૂપ છે। પછી આ મતલબ એટલી ટેટીના 4 પાળા છે। પછી આગળનો પ્લોટ અહીંથી પાછો તરબૂચ છે, તો તરબૂચમાં પણ ખૂબ સરસ રિઝલ્ટ છે, કોઈ પણ પ્રકારનો રોગ નથી। અને નકર માથા બંધાઈ જવા એ બધા બહુ પ્રોબ્લેમ આવતા હોય છે, એટલે ક્રોપ કવર ખૂબ સરસ રિઝલ્ટ છે આનું। અમે આનું સંપૂર્ણ વેચાણ તો રિટેલ કરતા હોઈએ છીએ, એટલે કે એક પ્લોટ આવી રીતનો થયો 20 દિવસનો, પછી બીજો સેકન્ડ પ્લોટ છે એ વાવેતર કરેલું છે। એટલે ક્રોપ કવર આમ જોઈએ ને તો નકર અત્યાર સુધીમાં તો ઘણા બધી કેમિકલ ખેતી કરતા હોય એને પણ સ્પ્રે કરવા પડતા હોય છે। ગયા વર્ષે અમે ખુલ્લામાં વાવેતર કર્યું હતું, પણ આ એક આધુનિક ટેકનોલોજી સાથેનું વાવેતર કર્યું તો અમને ખૂબ સરસ રિઝલ્ટ જોવા મળ્યું છે। એટલા માટે થઈને એવું થયું કે ક્રોપ કવરનો એક વિડીયો ઉતારી ને આપણે હવે ખેડૂત મિત્રોને બતાવીએ।